માર્ક્સથી રહી ગયું, કોઈ 5 માર્ક્સથી, કોઈ 10 માર્ક્સથી. તો એનું કારણ શું? તો ઓબીસીનો મતલબ થાય સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ. આ વર્ગને 27% અનામત આપવામાં આવી હતી કે જેથી આ સમાજના દીકરા દીકરીઓના શિક્ષણમાં અને રોજગારમાં 27% અનામત મળે. હવે આના અંદર સમસ્યા એ આવી છે કે 27% અનામત આપ્યું છે, ઓબીસીમાં આવે છે 146 જ્ઞાતિઓ. આ 146 જ્ઞાતમાંથી અમુક એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક શૈક્ષણિક દરેક રીતે સમૃદ્ધ છે અને એ જ્ઞાતિઓ 80% કરતાં વધારે મોટાભાગની અનામતનો લાભ એ જ લઈ જાય છે. અને એના કારણે જેને ખરેખર અનામતનો લાભ મળવો જોઈએ, ઠાકોર, ગોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, મોચી, જે બી નાની મોટી જ્ઞાતિઓ કે જેમનો વિકાસ થવો જોઈતો હતો, જેમને સારી કોલેજમાં એડમિશન મળવું જોઈતું હતું, જેમને સરકારી નોકરીઓમાં જવું જોઈતું હતું, એમને નથી મળી શકતી. ઉદાહરણ તરીકે થોડા દિવસ પહેલાં કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ આવ્યું. એના અંદર ઓબીસીનું કટ ઓફ 109.75 હતું અને એના અંદર ઈડબ્લ્યુએસનું 95 હતું. આપણે ઈડબ્લ્યુએસથી કંઈ વાંધો નથી, એ 95 છે, બરાબર. આપણે વાત એ કરી રહી છે કે જો ઓબીસીમાં અનામતમાં વર્ગીકરણ થશે કે તો ઓબીસીમાં જે અમુક જ્ઞાતિઓ બધો લાભ લઈ જાય છે એમને અલગ કરવામાં આવશે કે જેના કારણે ખરેખર જેને લાભ મળવો જોઈએ એના મળશે. અને એ જ કોન્સ્ટેબલનું કટ ઓફ જે 109 આપ્યું એના જગ્યાએ ઓબીસીનું 85 આવશે. એટલે આ એક એવી વસ્તુ છે જે હું તમારી સમક્ષ કેમ મૂકી રહ્યો છું. તો મેં પોતે યુપીએસસી જે કલેક્ટર માટેની અને જે જીપીએસસી ક્લાસ 1 ટુ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની પરીક્ષા આવે, મેં આની મુખ્ય પરીક્ષા આપી છે અને મેં પોતે એનો અભ્યાસ કરી અને જે સંવિધાનિક આપણી પ્રક્રિયા હોય, જે કાયદાકીય પ્રક્રિયા હોય એનો અભ્યાસ કરીને તમારી સમક્ષ આ વાત મૂકી રહ્યો છું. તમે તમારા બાળકોને ગમે તેટલા ભણાવશો, ગમે તેટલી કોલેજમાંથી એડમિશન લઈ લેશો, પણ એ ભણેલા ગણેલા મજૂર જ બની રહ્યા છે કારણ કે એમને સારી નોકરી નથી મળી રહી. જે વ્યક્તિને ડૉક્ટર બનવું જોઈતું હતું એ ફાર્મસી કરી રહ્યો છે અને જે વ્યક્તિ ક્લાસ 1 ટુ બનવો જોઈતો હતો એ ક્લાસ 3માં નથી લાગતું. તો એનું કારણ એ છે કે અનામત તો સાચી વસ્તુ છે પણ અનામતનું જે રીતે અમલ થાય છે ગુજરાતમાં એ ખોટી વસ્તુ છે. ભારતના બીજા રાજ્યોમાં અનામતમાં વર્ગીકરણ અમલમાં છે અને આ વિષય ઉપર હું તમને સંપૂર્ણ માહિતી અત્યારે હાલ નહીં આપી શકું સમયની તંગીના કારણે. એટલે દરેકને એક જ વિનંતી કરે કે તારક ઠાકોર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તમે ખાલી સર્ચ કરશો, ચેનલ આવી જશે. એના ઉપર મેં સંપૂર્ણ માહિતી આપેલી છે અને આ તમારા અને આપણા આખા સમાજના ભવિષ્ય માટે સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે આપણે ગમે તેટલી મજૂરી કરી રહ્યા, આજની તારીખમાં આપણો સમાજ મોટા ભાગે મજૂરી કરી રહ્યો છે, કોઈ ભવિષ્ય નથી એના અંદર. અને જો મહેનત કરીને સારું જીવન જીવવું હોય તો એના માટે આ એક માત્ર ઉપાય છે કે જે ભારતના 11 રાજ્યોમાં અમલમાં છે અને ગુજરાતમાં આવી શકે છે. એટલે મજૂરી કરવી કે મહેનત કરીને સારું જીવન જીવવું એ આપણા ઉપર નિર્ભર કરે છે. એટલે દરેકને વિનંતી કરે કે તારક ઠાકોર એ મારી ચેનલ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ઉપર, એના ઉપર તમે માહિતી મેળવો. તમને ખબર પડશે કે કેમ આપણા જોડે અન્યાય થઈ રહ્યો છે અને કેમ આપણા દીકરા દીકરીઓ મહેનત કર્યા પછી તમે એમ કહી શકો કે જીવન નથી જીવી શકતા જે અમને જીવવું જોઈએ. તો એ બધી માહિતી તમને મળી રહેશે. તમે દિલથી મને શાંતિથી સાંભળો એ બદલ આભાર. જય માતા. ખૂબ ખૂબ આભાર.